ચંદુભાઈ ખૂબ સરસ વેદલબેને પણ રજૂઆત કરી. હમણાં આ દસ્તુર છે, સાહિત્યકાર કે હાસ્ય કલાકાર આવે ને તો ચા આવે. હા, હમણાં રાજકોટની અંદર એક પ્રસાદી નિમિત્તે કાર્યક્રમ હતો, ભજન. તે અમારા એક કલાકાર હતા, તે આવું પેટી ભૂલી ગયા ઘરેથી. મને કે ભારે કરી કે અહીં પેટી ભૂલાઈ ગઈ અને અહીંયા ગામમાં મળી જાય તો મેળ આવી જાય. મને કે ધીરુભાઈ જરીક જાહેરાત કરી દો ને, જો પેટીનો મેળ કોઈ કરી દઈએ તો આપણું કે કામ રડી જાય, એક પેટીનો મેળ કરી દઈએ તો. એટલે મેં જાહેરાત કરી, ભાઈ અમારા આ કલાકાર પેટી ભૂલી ગયા છે અને કોઈ પેટીનો મેળ કરી દઈએ તો વધારે સારું. બે જુવાનીએ તરત દોડ્યા ગયા અને એ 2 પેટી લઈને આવ્યા. મને કે આલ્યો આમાં પીવો એટલો પીજો, બાકી તમે તાર પડ્યો રહેવા દે. એટલે મેં કીધું આ પેટી નહીં. પછી મેં કીધું ભાઈ હવે આ બેંજા ઉપર ને તમે ગાઈ નાખો, એટલે કલાકારને કહો. એટલે એની ગાવાનું ચાલુ કર્યું, પણ સંધુભાઈ પેલું જ ઉપાડ્યું, મમતા મરે નહીં એનું મારે શું કરવું. તા તો ગરદણી ઉલડીને અહીં સ્ટેજ ઉપર પડ્યા. મને કે આને બંધ કરો. મેં કીધું કાં ભજન સારું બોલે. મને કે નહીં, આને બંધ કરો ને કરો, મારા ઘરમાં ડખા થાય. મેં કીધું કાં તમારા ઘરમાં શું ડખા થાય? મને કે મારી ઘરવાળીનું નામ છે મમતા અને મને મારી નાખીએ. ઘણા વર્ષ પહેલા તો હું ઘણા અવાજ કાઢતો, જા 10 થી 11 જાતના અવાજ કાઢતો. હવે આ ઘણા વર્ષ પહેલાની વાત છે. પછી મારા લગ્ન થઈ ગયા, પછી બધા અહીંયા સ્ટેજ ઉપર અવાજ કાઢી ગયા. હું નાનો હતો ને તે મારા ઘણી જાતના સપના હતા. હું નાનો હતો ત્યારે કેવા કેવા સપના હતા કે જ્યારે હું 50 વર્ષનો થાઉં ત્યારે મારી પાસે 2-3 4 વ્હીલ હોય, જેમાં 4 વ્હીલ ઓલા ફોર્ચ્યુનર ને ઓડી. પછી રાજકોટની અંદર 5-6 જગ્યાએ મારા મોટા મોટા બંગલા હોય. આવા બધા મારા મોટા સપના હતા કે હું જ્યારે 50 વર્ષની ઉંમરનો થાઉં ત્યારે મારે 2-4 4 વ્હીલ હોય, રાજકોટમાં 2-4 બંગલા હોય, ગોંડલ રોડ ઉપર સારું એવું ફાર્મ હાઉસ હોય, દેશ વિદેશમાં જવાના મારે આમ બધી ટિકિટો આવી ગયું હોય. આવા સપના હતા. પણ આમાંથી મારું એક સપનું પૂરું થયું કે હું 50 વર્ષનો થઈ ગયો, બાકી એકેય સપના પૂરા ન થયા. 1980ની સાલની અંદર જ્યારે ધીરુભાઈ અંબાણીને બેંક ઓફ ઇન્ડિયા વાળાએ લોન આપવાની ના પાડી દીધી અને લગભગ 2010ની સાલમાં એ જ ધીરુભાઈનો છોકરો મુકેશ અંબાણીએ એ જ બેંક ખરીદવાની ઓફર કરી દીધી. એટલે આમાં કાંઈ અશક્ય નથી હો કોઈ જાતનું. મને હમણાં એક બેંક વાળાએ લોનની ના પાડી છે અને મારું નામ એ ધીરુભાઈ છે. એટલે કદાચ આપણો મેળ આવી જાય. હમણાં તો સંધુભાઈ એક જણા બેંક વાળા ખીજાણા કેમ એલા હપ્તો ભરવાનો તો આવ્યો તો પૂનમ ભરવા ગયો હતો. એ કે હપ્તા તો ભરો ને, પૂનમ નહીં ભરો તો હાલશી, હપ્તા નહીં ભરો તો કોક ખેંચી જાહે અહીંથી. એક બેન ને બેંકમાં ખીજાણા મેનેજર કે બેન આ કામ સિવાય ખોટું નહીં બેહવાનું, ખાલી કાંઈ બેહવા આવતા છે એસી ની હવા ખાવા. બેન કે આ કામ સિવાય નહીં બેહવાનું. પેલા બેન તો ત્યાં અંદર લહણ ફોલવા માંડ્યા. એને એમ કે અહીંયા કામ કરવું ને. આજ હું આવતો હતો ને એટલે કેશોદ બસ સ્ટેન્ડ ની અંદર, બસ સ્ટેન્ડ ની બારોબાર એક જણો લાલ ધોમ થઈ ગયો હતો.
આ દુનિયામાં એ કે